નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 22 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। સાચા મિલકત ધારકોને કોઈ તકલીફ ન પડે તે માટે દસ્તાવેજ બનાવવાની આખી પ્રોસિજરમાં સુધારો કરવામાં આવ્યો। આ શું પ્રોસિજર છે અને કઈ રીતે સાચા મિલકત ધારકોને રક્ષણ મળશે તે અંગેના શું નિયમો છે તે બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી। સરકારે મિલકતના દસ્તાવેજ સંબંધી નવા નિયમ જાહેર કર્યા છે। હવે દસ્તાવેજ લખનાર, દસ્તાવેજ કરનાર, દસ્તાવેજ કરી આપનાર તથા સબ રજિસ્ટ્રાર વગેરેની ચોક્કસ જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે। સરકાર ઈચ્છે છે કે કોઈની પણ મિલકત કોઈ વ્યક્તિ ખોટા આધાર પુરાવા ઊભા કરી બોગસ દસ્તાવેજ ન બનાવે અને સાચા મિલકત ધારકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તેવો સરકારના આ હેતુ માટે આ ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે છણાવટ કરતા જણાવ્યું હતું કે જમીનોના ભાવ સમગ્ર ગુજરાતમાં ખૂબ વધ્યા છે। જમીનોના કિંમતો જે છે એ અત્યારે કરોડોમાં પહોંચી ગઈ છે। ઉદ્યોગીકરણના કારણે આ બધી સમસ્યા ઊભી થઈ છે। અત્યારે બોગસ દસ્તાવેજ બનાવે એટલે કે આઈપીસી 467, 468, 471 મેક્સિમમ કેસો ગુજરાતમાં ફાઇલ થઈ રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને નંબર ઓફ કેસીસ જે છે એ કચ્છ જિલ્લામાં ફાઇલ થયા છે। હવે આ જે કેસો જેટલા ફાઇલ થઈ રહ્યા છે એમાં મુખ્યત્વે હકીકત એવી છે કે કાં નામની સામ્યતાના આધારે બોગસ દસ્તાવેજ બને છે, કાં જે નિર્વંશ છે એવા લોકોના ખોટા વારસદારો બનીને એમાં જે વેચાણ દસ્તાવેજો કરી નાખે છે, અથવા ખોટું નામ ધારણ કરી ખોટા આધાર કાર્ડ બનાવી ખોટા ઓળખના પુરાવા ઊભા કરી અને કિંમતી જમીનો પરબારી વેચાણ થાય છે। અમુક કિસ્સા તો એવા બહાર આવ્યા કે અમુક લોકો એ 100 ગુજરી જનાર વ્યક્તિના વારસદાર છે અને અમને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન આપો એવી કોર્ટમાં અરજી કરી કોર્ટને ગેરમાર્ગે દોરી છળકપટથી કોર્ટ પાસેથી પણ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશનો મેળવી લઈ અને જમીનોમાં પોતાના નામો દાખલ કરાવી અને જમીનો વેચસાટ કરેલી છે। એવી અનેક મેટ્રો બની છે અને એ જે છે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન રદ કરવા માટેના મેટ્રો પર કોર્ટમાં મહદ અંશે ઘણા બધી રીતે ચાલી રહી છે। એટલે આ જે હકીકતો છે અને હવે આવું જ એક ખોટો દસ્તાવેજ બની જાય છે, જમીન વેચાઈ જાય છે દસ્તાવેજ, પછી જે મૂળ માલિક છે કે મૂળ માલિકના વારસો છે એને ઘણી બધી જે છે એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। દસ્તાવેજ રદ કરવાના પાવર્સ માત્ર ને માત્ર નામદાર કોર્ટને છે। હવે નામદાર કોર્ટ પુરાવો રેકોર્ડ કર્યા વગર આ દસ્તાવેજ રદ કરી શકે નહીં, એટલે ખર્ચ અને એના પ્રમાણે હવે દસ્તાવેજની જમીનોની કિંમતો જ એટલી બધી વધી છે કે દસ્તાવેજ પ્રમાણે એની કોર્ટ ફી ભરવી પડે, જે એને દસ્તાવેજમાં જે કિંમત જણાવેલી હોય એના પ્રમાણે કોર્ટ ફી ભરે। એટલે આવા જે સાચા જે ખરેખર વારસદારો, સાચા ખેડૂતો છે, સાચા જે પ્રોપર્ટીના માલિકો છે એને ઘણી બધી હાલાકી ભોગવી ખર્ચના ખાડામાં ઉતરવું પડે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। આ બધી જ હકીકતો સરકારના ધ્યાને આવી એટલે સરકારે કીધું ભાઈ હવે જ્યારે દસ્તાવેજ બને છે ત્યારે દસ્તાવેજ લખનાર છે એની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવે કે જેના કારણે આ દસ્તાવેજ લખનાર પણ આ વ્યક્તિ જે છે એ સાચો છે, એનો ઓળખ કાર્ડની ચકાસણી કરે, એના વ્યક્તિના જે ઓળખ અંગેના પુરાવા એ બધું મેળવે। આ બધી જ હકીકતો ધ્યાને લઈને પછી દસ્તાવેજ છે એ ડ્રાફ્ટ કરે અને એના પછી જે છે એ દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોકલે, જેના કારણે સાચા ખેડૂતો, સાચા પ્રોપર્ટીના માલિકોને આનો ભોગ ન બનવું પડે અને કોર્ટો ઉપર અને પોલીસ તંત્ર ઉપર પણ આ ભાર ઉતરે એવા શુભાશયથી આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે। મહદઅંશે આ પરિપત્રનું જે દસ્તાવેજ લખવાની જે પ્રક્રિયા સાથે જોડાયેલા જે લોકો છે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અમારો શું વાંક, અમારી પાસે તો જે આવે છે અને અમે દસ્તાવેજ બનાવીએ છીએ। એટલે સરકાર અત્યારે એના બાબતે પણ વિચારણા કરી રહી છે કે હવે આને કેવી રીતે રસ્તો કાઢવો, પણ સરકારનો પરિપત્ર છે એ આ ખોટું થતું અટકાવવા માટે, સાચા માલિકોને અન્યાય થતો અટકાવવા માટે અને આવા બોગસ જે ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા વાળા જે આખા વ્યક્તિઓ છે એના ઉપર લગામ કસવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને એ જે છે એ પબ્લિકના હિતમાં છે। સાહેબ,
એમાં લખનારાનો શું રોલ છે અને સબ રજિસ્ટ્રારનો પણ એક ફિક્સ રોલ કરવામાં આવ્યો છે. ચોક્કસ. તો એ શું બંનેના રોલ શું છે એ સ્પષ્ટ કરો ને, અને જે અરજદાર સાચા અરજદારને એનાથી માર્ગદર્શન મળે. 2005 પહેલા દસ્તાવેજમાં વેચનાર કે ખરીદનારનો ફોટો ચોડવાની પણ જોગવાઈ નહોતી. પછી સરકારને ધ્યાને આવ્યું કે ભાઈ આ તો ખોટા વ્યક્તિઓ જે છે એ વેચાણના દસ્તાવેજ બને છે, એટલે સરકારે કર્યું કે હવે જે વેચનાર ને ખરીદનાર છે એના ફોટો ફિક્સ કરવા. એના પછી જે છે 2008 કે 9માં આખું કોમ્પ્યુટરાઇઝ થયું. એમાં સરકારે કીધું કોમ્પ્યુટરમાં ફોટા પાડો અને કોમ્પ્યુટરમાં સાક્ષીઓ જે છે એના પર થંબ ઇમ્પ્રેશન લેવામાં આવે જેથી ખોટું કરી અટકે. છતાં પણ ઘણું બધું ખોટું થવા લાગ્યું એટલે સરકારે કીધું કે ભાઈ હવે એનું વિડીયો રેકોર્ડિંગ કરો કે જે માલિક છે એને ખરેખર અવેજની રકમ મળી ગઈ છે, પૂરેપૂરી અવેજની રકમ, કોઈ પણ જાતના દબાણ કે ધમકી વગેરે કરી રહ્યો છે એવું ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું. તો મહદઅંશે આ ખોટું થતું અટક્યું. પણ હજી પણ જ્યારે આવી જેને કહેવાય કે બિનવારસી મિલકતો છે એવી મિલકતો બાબતે હજી પણ ઘણા બધા ખોટા થઈ રહ્યા છે. ત્યારે સબ રજિસ્ટ્રારે પણ જોવાની જરૂર બને છે કે ભાઈ આ માલિક છે એ સાચો છે, એના ઓળખના પુરાવાની ખરાઈ કરવી, એ બાબતે જરૂર પડે તો એફિડેવિટો લેવા. અને જો આ પ્રક્રિયાને અનુસર્યા વગર સબ રજિસ્ટ્રાર અત્યાર સુધી સબ રજિસ્ટ્રારને જોવાનું કેટલું હતું કે ભાઈ જે જંત્રીની કિંમત છે, જે જમીનની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરેલી છે કેમ જે વાપરેલી હોય તો રજીસ્ટર કરી નાખવું. પણ હવે એમાં આ નવા પરિપત્ર પ્રમાણે સબ રજિસ્ટ્રારની પર જવાબદારી બની જાય છે કે એણે આ બધી તકેદારી રાખવી, એણે બધા ઓળખના પુરાવાઓની ખરાઈ કરવી. અને જો એ ખરાઈ કર્યા વગર એમને એમ દસ્તાવેજ રજીસ્ટર થઈ જાય છે અને કોઈ ખોટા વ્યક્તિઓ આમાં વેચના બની જાય છે તો એની એટલી ને એટલી લાયબિલિટી રહે છે કે જે એ પણ 467, 468, 471 હેઠળ આરોપીની કક્ષામાં એને મૂકી શકાશે. એ જ રીતે દસ્તાવેજ લખનારાઓ છે એને પણ આ જ કલમો લાગુ પાડી શકશે. 467 જેમ તમે કહો છો એમાં શું મહત્તમ જોગવાઈ શું એમાં છે? 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, બિન જામીનપાત્ર ગુનો છે અને નોન કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાન ન થઈ શકે તેવો ગુનો છે. એટલે કાયદામાં આ કલમ 67ની જે જોગવાઈ છે એ તો બહુ જ જેને આજીવન કેદ સુધીની એમાં પરિણમી શકે છે. એટલી મહત્તમ સજાની એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. પણ એ બધું કોર્ટમાં સાબિત કર્યા બાદ કે ખરેખર બોગસ બની છે કેમ એ ત્યારે નક્કી થશે. આના ઉપરથી લોકોએ શું સબક લેવો જોઈએ? આ પરિપત્રનો બેનિફિટ લેવા માટે શું જાગૃતિ કેળવવાની છે? જાગૃતિ કેળવવાની કે જે ખરીદનાર વ્યક્તિ છે એ તો પૂરેપૂરા પૈસા ચૂકવીને ખરીદ કરી રહી છે, એ કઈ મફતમાં નથી કરતો. ત્યારે એને એના ટાઇટલ ક્લિયર જે છે, આ મિલકતના ખરેખર ટાઇટલ ક્લિયર છે કે કેમ એના માટે એક ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટનો આગ્રહ રાખવો જોઈએ. પછી વેચનાર બાબતે દાખલા તરીકે વેચનાર કહે કે હું 100 ગામનો છું, એ ગામમાં એની તપાસ કરી લેવી જોઈએ કે ખરેખર આ વેચનાર છે આ ગામનો જ છે, આ પ્રોપર્ટી એની જ છે કે કેમ ખરેખર આ 100 વ્યક્તિનો વારસદાર છે કે કબજેદાર ઈ છે કે એમાં ઘણો ત્યાં કોઈ નથી ને કબજો એની પાસે છે ને. આ બધી ખરાઈ કરી અને ત્યારબાદ જ એ જમીન ખરીદવી જોઈએ, જેના કારણે એ આ કાયદાકીય પ્રક્રિયામાં પણ ન પડવું પડે અને એને આર્થિક નુકસાન પણ ન થાય. ઘણી વાર લાલચમાં આવી જાય, સમજે છે ખરીદનાર, અડધા ભાવે પૈસાનો દે છે કારણ કે ફ્રોડ છે, તો પણ એમાં પડે છે તો પછી ભોગવવું પડે એમને. તો કાયદાનો સકંજો કસાય એના ઉપર, જો ખોટું એને કાંઈ પણ કર્યું હોય આર્થિક લાભ મેળવવા માટે તો એને પણ આ જ કલમો લાગુ પડી શકશે, આ જ પરિપત્રનો ઉપયોગ એની સામે થશે. અને જો FIR થાય છે તો પછી આ તો નોન કમ્પાઉન્ડેબલ અને બિનજામીનપાત્ર ગુનાની વ્યાખ્યામાં આવી છે. ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત છે કાયદામાં કે ખરીદનાર સાવધાન. એ ખરીદનારે બધું જોઈ ચકાસી કરીને ખરીદવાનું છે, આડેધડ ખરીદવાનું નથી ને. એના ઉપર તો સુપ્રીમ કોર્ટના નંબર ઓફ ચુકાદાઓ છે ખરીદનાર સાવધાનના સિદ્ધાંત ઉપરના, કે ખરીદનારે જે એના ટાઇટલ ક્લિયર માર્કેટેબલ અને હેરિટેબલ છે એ ખરીદનારે જ ચકાસીને પછી જ એનો ખરીદ કરવાનો છે. એટલે જો આવી રીતે કોઈ લાલચમાં આવીને અડધી કિંમતે કોઈ આવી ખોટા વારસદારો પાસે જમીન ખરીદે છે તો એ પણ જવાબદાર થાય છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ.
દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.